તમારા ઘરનું લાઇટ બિલ 20 લાખ બાકી છે તેવો મેસેજ આવે તો તમારી હાલત શું થાય? નવસારીના બિલીમોરા શહેરમાં રહેતા સામાન્ય પરિવાર સાથે કંઈક આવું જ બન્યું। 20 લાખ રૂપિયાનું લાઇટ બિલ જોઈ અને તેમના પર વીજળી પડી। લાઇટ બિલના દરમાં વધારો થાય તે માની શકાય, પરંતુ લાઇટ બિલ લાખોમાં આવે તે કઈ રીતે માનવું? વીજ કંપની ડીજીવીસીએલની એક ભૂલના કારણે સામાન્ય પરિવારને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો। શહેરના ખાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ પટેલને રેગ્યુલર બિલ કરતાં 1000 ગણું લાઇટ બિલ વીજ કંપનીએ પધરાવી દીધું છે। માત્ર 2 મહિનાનું 20 લાખ રૂપિયા વીજ બિલ જોઈ ઘર માલિકના હાજા ગગડી ગયા। ઘરમાં 4 પંખા, 1 ટીવી, 1 ફ્રીજ, 8 ટ્યુબલાઇટ અને 1 પાણીની મોટર છે, છતાં પણ આટલું બિલ કેમ આવ્યું? હું 6 વાગ્યાની નોકરી પર જાઉં તો બપોરે 3 વાગે આવું। 3 વાગે આવીને એક પંખો ચાલુ કરીએ, અમે આરામ કરે પછી કામ કરીએ। એટલું બિલ થોડી હોય અમારું। આમાં તમે એમ જ વીજ કંપનીવાળા આંખ મીચીને લખી જાય, એની ભૂલ અમારે થોડી ભોગવવાની હોય। ઘરમાં કંઈ ટીવી કે એ છે નથી, 2 ફ્રીજ છે, 4 લાઇટ છે ને 4 પેલું છે બલ્બ છે, તેનું કંઈ એટલું બધું થોડું આવે। દર વખતે 2000-2500 એટલું સામાન્ય હતું, એ તો અમે ભર્યું કે ચાલ એટલું તો હશે એમ। આ વખતે તો હટ કરી નાખી તેની। 20 લાખ રૂપિયાના બિલ બાબતે ઘર માલિકે ડીજીવીસીએલનો સંપર્ક સાધ્યો તો રજા હોય છેથી સોમવારે અરજી આપજો, પછી અમે જોઈશું તેવો ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો। વીજ બિલે આ પરિવારની ઊંઘ હરામ કરી નાખી છે। 20 લાખ રૂપિયા ઘર જોઈને એ લોકો 20 લાખ રૂપિયા ભરવાના કેવી રીતના એ લોકોએ વિચાર કરવો જોઈએ ને। આટલું બધું બિલ લખીને જાય તો હવે પછી જો આટલું બધું બિલ લઈને એ લોકોની ભૂલ હોય ને તો પછી અમે તો ગુસ્સો થઈને એ લોકોને મારી જ લેવું પછી તો આવું થોડું ચાલે। એ લોકો ઘર જોઈને તો વિચાર કરવો જોઈએ કે 20 લાખ અમારી પાસે હટે તો અમે આવા ઘરમાં થોડા રહેતે, એવો તો વિચાર કરવો જોઈએ ને લખેવા પહેલાં કે 20 લાખ રૂપિયા આ લોકો સામાન્ય માણસ કઈ રીતે ભરવાના? સવારના જાય, સાંજે નોકરી પરથી આવે, માણસને 5-10 મિનિટનો ટાઈમ બી નહીં મળે ઘરે પંખા ચાલુ કરવાના, તો ભાઈ 20 લાખ રૂપિયા લખતા પહેલાં વિચાર કરવો જોઈએ એ લોકોએ કે 20 લાખ રૂપિયા આ લોકોથી ભરી શકાય કે આ લોકોને આટલો આવી શકે, વિચારીને લખવાનું। આવું બધું સામાન્ય માણસને લખે કોઈને એટેક પણ આવી જાય। હું એટલે ખાડા વિસ્તારમાં રહું છું। અમારા બાજુમાં બેન છે જે પેટ્રોલ પંપ પર કામ કરે છે, એનું નામ પંકિતાબેન છે। અને બીજા બેન છે એનું નામ દિવ્યા છે ને એ લોકો સામાન્ય પરિવારમાંથી આવે છે, તે છતાં પણ એ લોકોનું આ જીબીમાં આપણે ઘણીવાર સાંભળીએ કે વધારે બિલ લખી જાય, પણ આ તો હદ થઈ ગઈ કે એ લોકોની ઘરમાં ટ્યુબલાઇટ છે, 4-5 ટ્યુબલાઇટ છે, પંખા છે ને 1 ટીવી છે, 2 ફ્રીજ છે ને પાણીની મોટર છે, તે છતાં પણ એ લોકોનું બિલ 20 લાખ રૂપિયા આપી દીધું જીબીવાળાએ। એ લોકોના ઘરની પરિસ્થિતિ તો જુઓ, તૂટેલું ઘર છે, તે છતાં પણ આપતા પહેલાં તો વિચાર કરે માણસ કે આટલું બિલ કેવી રીતના આપી શકાય આ સામાન્ય માણસ। જે બેન પંકિતા છે તે તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા જાય છે